હેલો એવરીવન, વેલકમ ટુ માયુસ બ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે શીતળા સાતમ. ચૈત્ર મહિનાની સાતમના દિવસે વ્રત કરવાનું હોય છે. આ વ્રત માતા છે તેના બાળકો માટે કરે છે. તો આજે મેં સવારે ઉઠી મસ્ત ફટાફટ નાહી અને તૈયાર થઈ ગઈ. આજે પહેરી છે મેં સાડી, કેમ કે ડેલી સાડી પહેરવાની થતી નથી. તો આજે આખો દિવસ સાડી પહેરીને ઘરનું બધું કામ કર્યું અને પછી હું બેસી ગઈ પૂજાની તૈયારી કરવા. પૂજાની તૈયારીમાં જે નાગલા ચડાવવાના હોય તે બનાવવા. મને બહુ બનાવતા આવડતા નથી, પણ તો બી બનાવ્યા અને પછી બધી પૂજાની તૈયારી કરી અને નાગલો ફાઇનલી મારો બની ગયો. બસ ચાલે, ભગવાન બધું હકાઈ લે. અને પછી બનાવ્યો મેં પ્રસાદ. પ્રસાદમાં ઘઉંનો લોટ, ઘી અને ગોળ. આ પ્રસાદ મને બહુ ભાગ. પૂજા માટે મેં લઈ લીધા ફૂલ, કંકુ, પ્રસાદી અને તાંબાનો પાણી ભરેલો લોટને ઘરે જ મેં શીતળા માતાની પૂજા કરી લીધી, કેમ કે મંદિર જવાનું પોસિબલ નહોતું, કેમ કે નિર્વાબેન સૂતા હતા. તો ઘરે જ માતાજીની પૂજાની અમારે સાતમના દિવસે ચૂલો ઠારવાનો હોય છે. તે દિવસ આખો દિવસ ગેસ પેટાવાનો નથી હોતો અને ગેસની પણ પૂજા કરવાની હોય છે. ને પછી હું બેસી ગઈ બપોરે એકટાણું કરવા માટે. એકટાણામાં હતું મસ્ત દહીં, પૂરી, સિંગદાણા, વેફર અને પ્રસાદ. મને કુલેરનો પ્રસાદ તો બહુ જ ભાવે. જ્યારે હું મમ્મીને ત્યાં હતી ત્યારે હું મમ્મી પાસે બનાવડાવતી કે મને કુલેરનો પ્રસાદ બનાવી આપ. ને પછી મેં શીતળા સાતમની વાર્તા વાંચી. કહેવાય છે કે જ્યારે આપણે શીતળા સાતમનું વ્રત કરીએ ત્યારે આપણે વાર્તા વાંચવી જોઈએ, અથવા તો કોઈ વાંચતું હોય તો સાંભળવી જોઈએ. જે તેમાં થોડી કથા હતી તે મેં વાંચી. અને શીતળા સાતમનું વ્રત માતા પોતાના બાળકો માટે કરે છે કે શીતળા માતા તેના બાળકોનું રક્ષણ કરે. તમે પણ આ વ્રત કરો છો તો મને જરા કોમેન્ટ કરો. તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો? મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.